ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ફરી આપણે નવા લેક્ચર સાથે લેક્ચર નંબર 5 ધોરણ 10 ગણિતમાં પાસ થવું છે તો એના માટેનો આ 5મો લેક્ચર મિત્રો. તો એના આપણે સુંદર મજાના વાક્ય સાથે પ્રારંભ કરીએ મિત્રો. असफलता एक चुनौती है उसे स्वीकार करो. असफलता एक चुनौती है उसे स्वीकार करो. क्या कमी रह गई थी वो देखो और सुधार करो. जब तक ना सफल हो नींद चैन को त्यागो तुम. संघर्ष का मैदान मत छोड़कर भागो तुम. कुछ किए बिना जय जयकार नहीं होती. कोशिश करने वालों की कभी हार नहीं होती. कोशिश करने वालों की कभी हार नहीं होती. तो मित्रों ફરી આપણા નવા પ્રયાસ સાથે બરાબર. તો આપની સમક્ષ જે નવો મુદ્દો છે એ બોર્ડ ઉપર આપ જોઈ રહ્યા છો એ બહુલક બરાબર. બહુલક તમારી સમક્ષ એ હું સમજાવવા જઈ રહ્યો છું. તો બહુલક એટલે આપ સૌને ખ્યાલ છે એને ઝેડ વડે દર્શાવવામાં આવે છે. ઓકે મિત્રો, આજનો જે એકમ છે એમાં બહુલક ઉપર આધારિત આપણે દાખલા જોવા પ્રયત્ન કરવાના છીએ. તો એમાં ખાસ જે છે બહુલકનું જે સૂત્ર છે એ પહેલા આપણે લખી લઈએ કે ભાઈ શું કહે છે, કારણ કે સૂત્ર તો પહેલા આવડવું જ પડશે. તો આપણો પહેલો ધ્યેય કયો હોવો જોઈએ કે ભાઈ મને સૂત્ર આવડી જવું જોઈએ. તો સૂત્ર કેવું છે કે ભાઈ z ઇઝ ઇક્વલ ટુ n પ્લસ f1 માઇનસ f0 બરાબર. f1 માઇનસ f0 એના છેદમાં આપણે લખીએ શું લખીએ ભાઈ 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. સારો, આપણે પહેલો દાખલો બહુલક પૂછાય એટલે ભાઈ કયું સૂત્ર આપણને આવડવું જોઈએ? ભાઈ આ સૂત્ર આવડવું જોઈશે. હવે આ અંદર જે તમામ બરોબર l શું છે, f1 શું છે, f0 h શું છે એ આપણે જાણકારી હવે મેળવવા પ્રયત્ન કરીએ મિત્રો. સારું, ઓકે. સૌપ્રથમ આ બહુલકીય વર્ગ નક્કી કરો, કારણ કે એક ગુણનો પ્રશ્ન પૂછાય છે મિત્રો કે બહુલકીય વર્ગ કેવી રીતે નક્કી કરી શકાય. તો પહેલા એક ગુણની કામગીરી આપણે કરવા જઈ રહ્યા છીએ. બહુલકીય વર્ગ કેવી રીતે નક્કી કરવો? તો આ રહ્યો બહુલકીય વર્ગ. જો મિત્રો શબ્દ પણ હું અહીંયા લખું છું. બહુલકીય વર્ગ કઈ રીતે ભાઈ? બહુલકીય આપણો પહેલો હવે બીજો ધ્યેય આ છે, બહુલકીય વર્ગ નક્કી કરવો છે. તો બહુલકીય વર્ગ કેવી રીતે નક્કી કરીશું? આ આવૃત્તિ છે બરાબર. આ આવૃત્તિ છે તો કે ભાઈ આવૃત્તિના ખાનામાં તમારે જોવાનું છે બરાબર. આવૃત્તિના ખાનામાં સૌથી વધારે આવૃત્તિ કઈ છે ભાઈ? 61 છે. 61 આવૃત્તિ છે. તો એની સામેનો વર્ગ એ બહુલકીય વર્ગ છે. ઓકે, તો ખાસ આ બાળકો જોઈ લો, આપણે બહુલકીય વર્ગ થશે 60 થી 80. ઓકે મિત્રો, તો કે ભાઈ અહીં તો લખાય અહીં સૌથી વધારે આવૃત્તિ કઈ છે ભાઈ? 61 છે. રેડી મિત્રો? બહુલકીય વર્ગ એક ગુણનો પ્રશ્ન આપને આવડી ગયો છે કે ભાઈ સૌથી વધારે આવૃત્તિ સામેનો જે વર્ગ છે એને બહુલકીય વર્ગ કહીશું. તો તેથી બહુલકીય વર્ગ કયો છે ભાઈ? 60 થી 80 છે. 60 થી 80 છે.
સારું, બહુલકીય વર્ગ નક્કી થઈ ગયો આપણે. હવે ત્યારબાદ આ નીચે જઈ રહ્યું, બરાબર, નાની કિંમત 60 અને 80, એમાં નાની કિંમત કઈ છે ભાઈ? 60 છે. એ બહુલકીય વર્ગની અધસીમા. અધસીમા એટલે સૂત્રમાં શું થયું? L. તો હાલો ભાઈ, તેથી હવે બહુલકીય વર્ગની અધસીમા એટલે શું કહીશું આપણે ભાઈ? L. L કેટલા છે? 60 છે. હાલો મિત્રો, રેડી? પેલા બહુલકીય વર્ગ નક્કી કર્યો, પછી L ની કિંમત પણ નક્કી થઈ ગઈ ભાઈ. સૂત્રમાં L ની કિંમત આવી ગઈ. ચાલો, ઓકે. L શું લખીશું આપણે? 60. કેવી રીતે? કે બહુલકીય વર્ગમાં જે નાની કિંમત છે એ આપણે આ જે 60 છે એ L કહીશું. સારું, ઓકે. જે કાંઈ સૂત્રમાં છે બધાની આપણે ઓળખાણ મેળવવા જઈ રહ્યા છીએ મિત્રો. હવે આપણે F1 કોને કહીશું? હાલો, L ખબર પડી ગઈ ભાઈ. F1 જે આ રહી ને બહુલકીય વર્ગની આવૃત્તિ, આ જે રહી એને આપણે F1 કહીશું. આ જે રહી, ઓકે. બહુલકીય વર્ગની જે આવૃત્તિ છે એને F1 કહેવાનું છે. તો લખીએ ભાઈ, બહુલકીય વર્ગની આવૃત્તિ એટલે કે ભાઈ F1 બરાબર શું કહીશું ભાઈ? 61. ઓકે. હવે મિત્રો ત્યાર પછી આવશે F0 અને F2. તો ઈ કોને કહીશું? જો આ F1 છે તો એની આગળ છે ઈ F0 અને એની પછી જે છે એને F2 કહી દો. હાલો મિત્રો, રેડી? એક બહુલકીય વર્ગની આવૃત્તિ એને F1 કહી દો, એની આગળ છે એને F0, એની પછી છે એને F2. એટલે ક્રમાનુસાર 0 1 2 એમ ક્રમ આખો આવી જવો જોઈએ. એટલે ટૂંકમાં એટલે મેં પેલી નક્કી કરાવ્યું કે બહુલકીય વર્ગની જે આવૃત્તિ છે ને F1 કહી દો, આગળ છે એને F0 કહી દો, એની પછી છે એને F2 કહી દો. તો શું કહેવાય? ગુજરાતીમાં લખવું હોય તો F0 શું થયું? કે બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ એને શું કહીશું? F0. બહુલકીય વર્ગના પછીના વર્ગની જે આવૃત્તિ છે એને શું કહીશું આપણે? F2. રેડી? તો ચાલો, ઓકે. બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ એટલે શું કહીશું આપણે? F0. કેટલા છે ભાઈ? 52 છે. એવી રીતે બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ એટલે કે ભાઈ F2 શું થશે ભાઈ? 38. ઓકે મિત્રો, તો આવું જે બહુલક પૂછાય ત્યારે એની લાઈન આમ જ રહેવા દેવાની, બરોબર? આડી લાઈન હોય તો કઈ એની ઊભી લાઈન કરવાની નથી. તો ભાઈ F0 નક્કી થઈ ગયું, F1 થઈ ગયું, F ની આગળ F0 અને એની પછી F2. તો એ લખતા પણ સરસ આવડે છે. ઓકે મિત્રો, હવે આપણે જો F1 પણ નક્કી થઈ ગયો, F0 પણ નક્કી થઈ ગયો, બરોબર? આ F1 F0 પછી H એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ તમારે આના ઉપરથી નક્કી કરો કે ભાઈ કેટલા તમે 0 થી 20, 20 થી 40, 40 થી 60, કેટલાનો ડિફરન્સ છે? 20 20 નો ગેપ છે ને વર્ગોમાં. કેટલાનો છે ભાઈ? 0 20, 20 માં 40, 40 માં 20 નાખો, 60, 60 માં 20. એટલે સિમ્પલ એક ટ્રીક માટે કે ભાઈ વર્ગ લંબાઈ નક્કી કરવી તો ભાઈ એ કેટલા એના અંતરાલ છે, એના કેટલા તફાવત છે. તો
તો ભાઈ વર્ગ લંબાઈ ટૂંકી ટ્રીક, બરોબર. બાકી તો વર્ગ લંબાઈ શોધવા માટે અધર સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ એ બધી વાત છે, પણ અત્યારે આપણે ટ્રીક વાપરીશું કે 0 20 20 થી 40 40 થી 60 એટલે કેટલાનો તફાવત જોવા મળે છે? 20 નો. તો કે ભાઈ વર્ગ લંબાઈ કેટલી છે? વર્ગ લંબાઈને આપણે એ જ કહીશું, એ કેટલાની છે ભાઈ? 20. હાલો મિત્રો, પેલા આ વસ્તુ ક્લિયર. પેલા ભાઈ એક ગુણનો પ્રશ્ન કયો? બહુલકીય વર્ગ કેવી રીતે નક્કી કરીશું? મહત્તમ આવૃત્તિ એટલે કે સૌથી વધારે આવૃત્તિ, મહત્તમ આવૃત્તિ કેટલી છે? 61. તો એને F1 કહી દો. F1 ની આગળનો જે વર્ગ છે એની આવૃત્તિને શું કહ્યું? F0. એ પછી આ બહુલકીય વર્ગ છે પછીના વર્ગ છે એની આવૃત્તિને શું કહી દો? F2 કહી દો. રેડી મિત્રો? સારું, ઓકે. તો Z બરાબર, હવે દાખલો ગણીએ ભાઈ. Z બરાબર શું કે છે? L એટલે બહુલકીય વર્ગની અધર સીમા. આ અધર સીમા, આ ઉધ્વ સીમા. તો અધર સીમા એટલે કે ભાઈ L એટલે બહુલકીય વર્ગની અધર સીમા. જે વર્ગ હોય એની અધર સીમા, આ અધર સીમા કહેવાય, ઉધ્વ સીમા કહેવાય, એને L કહીશું. હાલો, F1 શું થશે ભાઈ? F1 છે 61 છે, ઓછા F0 કેટલા છે? 52 છે. ઓકે, સારું મિત્રો. હાલ 2 F1 આપશો ને ખ્યાલ છે કેટલા છે ભાઈ? 61 ઓછા, બરાબર. પછી F0 એટલે 52 ઓછા, અને F2 એટલે કે 38 અને ગુણ્યા H એટલે આપણે કેટલા છે? વર્ગ લંબાઈ 20. ઓકે, સારું મિત્રો, અહીંયા ધ્યાન આપી દઈએ. જો આ પદ તો બહુ સરળ છે ભાઈ. 61 માંથી 52 જાય. હાલો, 61 માંથી 52 જાય એટલે કેટલા વધશે ભાઈ? 9 વધશે. ઓકે, 61 માંથી 52 જાય એટલે કે 9 વધે. ઓકે, સારું. 61 દુ એટલે 2 એકા 2 2 6, બરાબર. 2 એકા 2 2 6 12 એટલે કે 122 ઓછા 52 38 ગુણ્યા 20 એટલે કે 60 બરાબર. હવે મિત્રો અહીંયા તમે જો આ પદમાં છે, જો આમ પણ કરી શકો. 122 માંથી 52 બાદ કરો, પછી પાછા જે કઈ વધ્યું એમાંથી 38 બાદ કરો, એમ પણ કરી શકાય, તમને જેમ ફાવે એમ. અને આમ પણ કરી શકાય. મિત્રો ખાસ સમજી લો, આ 9 છે, 122 અને આ બંને ઓછાવાળા પદ છે. આ બંને ઓછાવાળા પદ, બરોબર. આ બંનેનો તો એક ગુણાકાર કરી નાખ્યો આપણે. આ બંને ઓછાવાળા પદનો સરવાળો કરી નાખો, કારણ કે બે ચિહ્ન સરખા એટલે સરવાળો. 8 ને 2 10, 10 ની 0 વધી પડી 1, 5 ને 3 8 ને 1 9 ગુણ્યા કેટલા થયા? બરાબર. હાલો, રેડી? 8 ને 2 10 વધી પડી, બરાબર. 1 9 એટલે 90 થયા, બરાબર. 60 વત્તા 9 ના છેદમાં, હાલો કેટલા વધ્યા ભાઈ? 10. ઓલે બાજુ 22 એટલે કે 32, બરાબર. 122 માંથી 90 જાય એટલે કે 32 અને કેટલા વધ્યા અહીંયા? 20. ઓકે, તો આનું કઈ છેદ ઉડે છે? જો ઘણીવાર છેદમાં ઘણીવાર આપણે બાળકો ન ખબર તો બે ભાગ ચલાવો. 10 દુ 20, પછી કેટલા થયા? 16 દુ 32. હજી બે આ 40 બેને પૂછો. હા યસ. 5 દુ 10 અને 8 દુ 16. એટલે જેટલું બે ચાલતું, હવે ઉપર કે ક્યાંય બે ચાલતું નથી. તો શું થયું ભાઈ? 60 વત્તા 9 પંચાને 45 ભાગ્યા, બરોબર, કેટલા આવશે? 8 આવશે. રેડી મિત્રો? તો 45 ભાગ્યા આપણે 8 કરી લઈએ કે ભાઈ 45 ભાગ્યા 8 એટલે કેટલા થયા?
બરાબર 8 પંચાને 40, 5.8 6 48 વધી, બરાબર 2 વધ્યો અહીંયા, 50 માંથી 48 જાય તો 2, પછી 0, 8 દુ 16 અને 8 પંચા 40, એટલે કેટલા આવ્યા 5.625, એટલે કેટલા થયા ભાઈ 60 વત્તા 5.625. રેડી મિત્રો? જો આનો સરવાળામાં ભૂલ નહીં કરતા મિત્રો. જો આનો સરવાળો કેમ કરવાનો ભાઈ, ચાલો એ સરવાળો પણ જોઈ લઈએ ભાઈ. શું થાય, જે સરવાળો આપણે જોવો છે તો અહીંયા જોઈ લઈએ ભાઈ. શું થાય 60 નો પોઈન્ટ અહીંયા હોય છેલ્લે, અને કેટલા 5.600 ને આ પોઈન્ટ ની લાઈનમાં પોઈન્ટ. જો 60 નો પોઈન્ટ નથી દેખાતો એટલે ક્યાં હોય, છેલ્લે પોઈન્ટ હોય એટલે 0 0. પછી આનો સરવાળો કરો 5 2 6 એટલે કેટલા થયા 65.625. એટલે ભાઈ જવાબ આપણો આવ્યો. રેડી મિત્રો? તો z is equal to 65.62. રેડી મિત્રો? તો તમારા માટે આ રીતે દાખલા આપણે આ લેક્ચર નંબર 5 નો બરોબર બહુલક શોધવાનો દાખલો મેં તમારી સમક્ષ મૂક્યો છે. એટલે ખાસ આ દાખલો આપણે આ સૂત્ર આવડી જવું જોઈએ. અને z is equal to 65.625. તો મિત્રો આ રીતે ખૂબ સરળતાથી ગણિત છે એ શીખી શકાય છે મિત્રો. તમારી સમક્ષ આ રીતે ગયા વખતે પણ એસએસસી બોર્ડમાં આપણો બરોબર મિત્રો કુલ જે લેક્ચર 50 લેક્ચર લીધેલા એમાંથી 85 ગુણનું ગણિતનું પૂછાયેલું. તો આ વખતે પણ મિત્રો તમે તૈયારી કરો તો તમારા માટે હું પ્રયત્નશીલ છે. બરોબર? એમએચ વિજોડા મિત્રો ચેલેન્જ કે આ દાખલા તમને સરસ મજાના આવડશે. તો આ બહુલકના આવા બીજા કેટલા 5 દાખલા અત્યારે મિત્રો આજે પ્રેક્ટિસ કરી નાખશો, બરોબર સમજી. ઓકે, તો મિત્રો આ સાથે આ પ્રકરણ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. મને રજા આપો અને મનીષ વિજોડાના નમસ્કાર. થેન્ક યુ.